દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। તેમ ગળદ તાલુકા પંચાયત બેઠક પરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસના મહિલા ઉમેદવાર શ્રીમતી ઈલાબેન શંકરભાઈ ચૌધરીના કથિત ગુમ થવાને લઈને હવે ડાંગના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે। ડાંગના રાજકારણમાં ગરમાવો, લોકશાહીના મૂલ્યો જોખમમાં। કોંગ્રેસનો ભાજપ પર મહિલા ઉમેદવારના અપહરણનો ગંભીર આક્ષેપ। ડાંગ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ રાજકીય માહોલ તંગ બન્યો છે। ગળદ તાલુકા પંચાયત બેઠક માટે કોંગ્રેસના મહિલા ઉમેદવાર શ્રીમતી ઈલાબેન શંકરભાઈ ચૌધરીના કથિત ગુમ થવાને લઈને કોંગ્રેસે સત્તાવારી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાવાર રીતે આક્ષેપ કરવામાં આવે છે કે ભાજપ દ્વારા તેમના સભ્યો અને ઉમેદવારોને ડરાવવામાં અને પ્રભાવિત કરવામાં આવી રહ્યો છે। પક્ષનો દાવો છે કે ઈલાબેન ચૌધરીને ભાજપ દ્વારા ભગાડી જવામાં આવ્યા છે, જે સીધી રીતે લોકશાહી પ્રક્રિયામાં હસ્તક્ષેપ છે। કોંગ્રેસના નેતાઓએ ભાજપની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે જો ભાજપ પાસે વિકાસ અને સત્તાનું જનસમર્થન હોય તો વિરોધ પક્ષના ઉમેદવારને ગાયબ કરવાની જરૂર કેમ પડી? અમારા ઉમેદવારને કેમ ગભરાવો છો? જો તમારામાં તાકાત હોય તો લોકશાહી ઢબે ચૂંટણી લડો। જીત કે હારનો નિર્ણય જનતા પર છોડવાને બદલે ઉમેદવારને ગુમરાહ કરવા તે કાર્યતાપૂર્વક કૃત્ય છે। આ ઘટના લોકશાહી માટે ગંભીર ચિંતાનો વિષય છે। ઉમેદવારો સુરક્ષિત નથી તો નિષ્પક્ષ ચૂંટણી કઈ રીતે શક્ય બનશે? આ મામલે તટસ્થ તપાસ થવી જ જોઈએ। લતાબેન, માજી મહિલા કોંગ્રેસ પ્રમુખ, ગાયબ થયેલા ઉમેદવારની સુરક્ષા સુનિશ્ચિત કરી તેમને તાત્કાલિક હાજર કરવામાં આવે। ચૂંટણી પંચ અને પોલીસ તંત્ર ગંભીર આક્ષેપોની ઊંડાણપૂર્વક તપાસ કરે। સત્તાના જોરે વિરોધીઓને દબાવવાની નીતિ બંધ કરવામાં આવે। ડાંગ જિલ્લામાં બનેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે। એક તરફ વિકાસના દાવાઓ અને બીજી તરફ ઉમેદવારોના કથિત અપહરણના આક્ષેપો વચ્ચે હવે જોવાનું એ રહેશે કે વહીવટીતંત્ર આ મામલે કેવા પગલાં ભરે છે। લતાબેન બોલું। આજે ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે, એ લોકો એમ કે અમે વિકાસના કામો ઘણા કરેલા છે, અમારા પાસે પબ્લિક છે, અમારી સાથે પબ્લિક છે, તો પબ્લિક તમારી જોડે છે તો અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારને લઈ ભાગવાની જરૂર શું પડી? કેમ તમારામાં તાકાત નથી લડવાની ને અમારા ઉમેદવારોને લઈ ભાગો છો? તમે ગુમરાહ કરો છો, અમારા ઉમેદવારને ગભરાવો છો ને એવી રીતના લઈ ભાગો છો। તમારામાં તાકાત હોય તો લડી બતાવો। હાર જીત બે માંથી એકની થવાની છે, અમને ખબર છે। અમને એટલો જ પ્રશ્ન છે કે તમારી જીત છે, તમે અમારા પબ્લિક છે એવું કહેતા છે તો લઈ ભાગવાની જરૂર શું પડી? એનો જવાબ આપો અમને। એટલે અમારે તમે રાજકારણમાં એટલું બધું એવી રીતના તમને એક ભારતીય જનતા પાર્ટી આજે ગભરાઈ ગયેલી છે કોંગ્રેસનો માહોલ જોઈને, એટલે તમને બીક લાગેલ છે, એટલે અમારા ઉમેદવારને ગુમરાહ કરીને એવી રીતના લઈ ભાગવાનું કામ કરો છો, એવું અમારું કહેવું છે। બીજું તો અમારે બીજું શું કહેવાનું? કેમ કે તમારી પાસે પબ્લિક છે, તમારી સરકાર છે, લઈ ભાગવાની કોઈ જરૂર આવતી નથી। કયા ઉમેદવારને લઈ ભાગે છે? ગળદ જિલ્લા પંચાયતના તાલુકાના ઉમેદવાર હિનાબેન સંતોષભાઈ ચૌધરીને કાલે સવારે 10 વાગે એને રાતનાથી ગાયબ કરી, સવારે 10 વાગે ઉઠાવીને લઈ ગયા। અમે પાછળ ગયા પણ અમને હાથ આવ્યા નથી। હવે લઈ ની ભાગે તો એ માણસ ત્યાં રહેવું જોઈએ, સ્થળ પર હાજર રહેવું જોઈએ। ઘરમાં જોઈ આવ્યા, બધે જોઈ આવ્યા, એ છોકરી ગાયબ છે, અત્યારે હાલમાં અભી સુધી ગાયબ જ છે।